નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ભ્રષ્ટાચારની, વાત કરવી છે સરકારના વિકાસની. કારણ કે સરકારે જે હમણાં જાહેરાત કરી એટલા માટે આપણે આજે વાત કરવી પડી છે. થોડા દિવસ પહેલા જ સરકારે એવું કહ્યું હતું કે અમે હવે એક નવી જોગવાઈ કરીએ છીએ કે જે પંચાયતો જે છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્રણ પંચાયતોમાં જે ચૂંટાયેલા હોદ્દેદારો જે છે એ એમનો જો ભ્રષ્ટાચાર સાબિત થશે તો એને તાત્કાલિક અસરથી ઘર ભેગા કરી શકશે. એટલે કે એને પદ પરથી હટાવી દેવા માટેની સત્તાઓ જિલ્લા વિકાસ અધિકારી, જેને આપણે ડીડીઓ તરીકે કહીએ છીએ, એને આપી દીધી છે. તો હવે ગુજરાતમાં ખરેખર ભ્રષ્ટાચાર કેટલો છે, સવાલ એ આવીને ઉભો રહે છે. આજે સરકારે જે જાહેરાત કરી હતી આપણે જોઈ શકીએ છીએ, આ એનું નોટિફિકેશન છે અને એમાં એમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ પ્રકારે અમે કરવા માંગીએ છીએ અને જાહેર પણ હવે સત્તાઓ ડીડીઓ પાસે આવી ગઈ છે. તો વાસ્તવમાં કેટલો ભ્રષ્ટાચાર છે એની આપણે વાત કરવી છે ને આપણી સાથે જોડાઈ ગયા છે ભીખાભાઈ બધી વાત કરવાની છે અને ગામમાં શું ચાલી રહ્યું છે એ વાત કરવાના છે. અને વાત એટલા માટે કરવી પડશે કે સરકારનો એક અહેવાલ છે, સરકારને અપાયેલો એક અહેવાલ છે જેને પબ્લિશ કરેલો છે પબ્લિકમાં. એ અહેવાલ પ્રમાણે ઓછામાં ઓછા 3000 જેટલી ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર, અનીતિઓના કિસ્સાઓ એમાં છે. તો શું આ 3000 જે દર વર્ષે આ પંચાયતોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની સામે પગલા ભરશે ખરા? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આપણે ભીખાભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે એમના જે ગામમાં જે છે એ કઈ રીતના ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કેમ ચાલી રહ્યું છે. અને આપણી સાથે બાબુભાઈ પણ જોડાઈ ગયા છે જે ખેતરમાં અત્યારે કામ કરી રહ્યા છે અને એ પણ આપણે વાત કરશે કે આ સરકારમાં કેવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારોમાં કેવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને વાસ્તવિક સ્થિતિ શું છે, જે સરકાર જે કરી છે એમાં ખરેખર શું છે, એ વાત આપણે કરવાના છે. તો ભીખાભાઈ અને બાબુભાઈ, આપનું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે સર. હા, તો ભીખાભાઈ પહેલા તમારી પાસે હું આવીશ કે શું પરિસ્થિતિ છે ખરેખર ગ્રામ્ય વિસ્તારોમાં, શું પરિસ્થિતિ છે ભ્રષ્ટાચારની? તમે કેટલાક ભ્રષ્ટાચાર સામે વાંધો પણ ઉઠાવ્યો છે તમારા ગામમાં, તો તમારું ગામ કયું, જિલ્લો કયો અને તાલુકો કયો, એની સાથે તમે કહેશો કે શું કયા પ્રકારનું ત્યાં ભ્રષ્ટાચારના પ્રાથમિક પુરાવાઓ તમને મળી આવ્યા છે? હા, હાજી. મારું ગામ છે વડવિયાળા, તાલુકો ગીરગઢડા છે, જિલ્લો ગીર સોમનાથ છે. હવે વિગત એવી કરું છું કે આજથી 5 મહિના પહેલા, ચોમાસા પહેલા, વડવિયાળા ગામે એક ગટર બનાવવામાં આવી. હવે એનો એન્જિનિયર, જે તાલુકા પંચાયતનો એન્જિનિયર હોય, એ એનો કોન્ટ્રાક્ટર હતો. 2,85,000 રૂપિયા મંજૂર કરાવી અને ગટર ફક્ત 200 મીટર, 200 ફૂટ બનાવી, મીટર નહીં, 200 ફૂટ ગટર બનાવી. પછી કઈ 2 ભૂંગળા પાઇપ નાખ્યા છે 1-1 ફૂટના વ્યાપ વાળા. હવે નદીના પૂર જેવું અમારે 3 ગામની ખેતીવાડીનું પાણી અહીંયા આવે છે. એટલે કદાચ એ ગટર 10 ફૂટ ઊંડી હોય ને 10 ફૂટ પહોળી હોય તો પણ એમાં પાણી ન સામી શકે અને ખેડૂતોના ઘરમાં અને ખેતરમાં પાણી આવી અને મોટી હોનારત સર્જે, મોટું નુકસાન થાય. હવે આ લોકોએ ગટરનું કામ થોડુંક કર્યું, પૂરું ન કર્યું, અધૂરું રહ્યું અને એને 2,85,000 નું બિલ થઈ ગયું. મને તાલુકામાંથી એની કોપી મળી. એટલે એને મેં રજૂઆત કરી, ભાઈ આ કોન્ટ્રાક્ટર તો, ટીડીઓ એવું કીધું, ના ભાઈ કોન્ટ્રાક્ટર તો અમારે છે, કોઈ કોણ છે? તો એનું નામ આપ્યું વિક્રમ ને. તો તમારો એન્જિનિયર તો કે ઈ વિક્રમ. તો આ બિલ તમે કર્યું એની તપાસ લીધ તો કઈ પહોંચ્યા તો પછી મોહાળ જમણવાર હોય અને માં પીરહવા વાળી હોય તો કઈ ખામી જ ન રહી. કહેવાય. નંબર 2 કે એક હમણાં ભાઈ લક્ષ્મણભાઈ વાઘના ઘરથી શિવાલી મંદિર સુધી એક સીસી રોડ મંજૂર થયો, તો એમાં 3 ઇંચ કાંકરી નાખવામાં આવે અને એની પછી એનું 3 ઇંચ સ્લેબ કરવામાં આવે, માથે પીસીસી આવે. તો એ કાંકરી ના નાખી, સીધી પીસીસી ને એવું બધું કરી નાખ્યું. એમાં પણ માટી વાળી રેતી હતી. એટલે
ભૂખરી જે બળિયાની ડસ્ટ કહીએ એ અને માટીવાળી રેતી આ બે મિક્સ કરીને એમાં પાથરેલું છે. હવે એની પછી શિવાલયના ચોક થી માંડી વાસણા દાદાના મંદિર સુધી પાછો એક બીજો રોડ છે. અમારે સરકારે પૈસા તો બહુ આપ્યા, 90 લાખ રૂપિયાનો રોડ છે. 90 લાખ રૂપિયાનો. તો જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ એની વાત કરી રહ્યા છે ભીખાભાઈ. જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ એની વાત કરી રહ્યા છે ભીખાભાઈ, કે આ રોડની હાલત આવી છે આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આખી બાબતો આપણે સરકાર જે કહી રહી છે એમાં ખરેખર શું પરિસ્થિતિ છે આમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો ભીખાભાઈ, આ જે ગામડાઓમાં તમે વાત કરી તો દરેક જગ્યાએ આવું જોવા મળી રહ્યું છે. શું પરિસ્થિતિ છે હકીકતમાં? એટલે હું એવું કહું છું, વિચારું છું, હું તો 142 ગામ અમારો ગઢડાનો ઉનાભાઈ તાલુકાના છે. પછી ગુજરાતની અંદર મારી પાસે કાર્યકર્તા બહુ ગજબના છે. ગુજરાતનો એકેય તાલુકો જિલ્લો બાકી નથી. હું બધામાં પ્રવાસ કર્યો છે ને કરું છું. એટલે ફોન નંબર થી વોટ્સઅપ થી મને બધી માહિતી મળે છે. તો હવે હું એવું કઉ છું કે વિચારું ગોતું છું કે કયા ગામડામાં કે કયા તાલુકામાં ભ્રષ્ટાચાર નથી. મને એવું નથી મળતું દિલભાઈ કે કયા ગામમાં કે કયા તાલુકામાં ભ્રષ્ટાચાર નહીં હોય. એવું હું ગોતું છું પણ એવું મળતું નથી. તો ભીખાભાઈ, તમે જે વાત કરી રહ્યા છો ભીખાભાઈ, એ આપણે થોડી આગળ વધારીએ. જે તમે જે વાત કરી રહ્યા છો કે એવું મને મળતું નથી, તો સરકાર દર વર્ષે એક અહેવાલ જાહેર કરે છે. એ એક જ અહેવાલમાં આવા 3000 જેટલા ભ્રષ્ટાચારના, ગેરરીતિના, ઉચાપતના અને આર્થિક જે અરાજકતા કહેવાય એ પ્રકારના એમાં ગુનાઓ જે છે એની યાદી આખી બહાર પાડી છે. અને લગભગ આવા 3000 જેટલા છે. આ જોઈ શકીએ છીએ આપણે કે એમાં એનો થોડો નમૂનો જ આપણે બતાવી છે. પણ આવા લગભગ 125 પેજ છે કે જેમાં આખા ગુજરાતમાં કયા કયા ગ્રામ પંચાયતમાં ક્યાં ક્યાં શું ભ્રષ્ટાચાર થયો એ જે આ બતાવે છે. એ દરેકે દરેક ગામમાં આવા 3000 જેટલા ગામ છે. વિચાર કરો કે જે ભીખાભાઈ કહી રહ્યા છે એ અત્યંત ગંભીર બાબત છે. અને વાત એટલા માટે કરવી પડે છે કે આટલા ગામમાં જો ભ્રષ્ટાચાર ચાલતો હોય, ગુજરાતની જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, આરોગ્ય, શિક્ષણ, પાણી પુરવઠા, રસ્તાઓ, મનરેગા કૌભાંડ જે છે એ જેવી યોજનાઓમાં જે છે એ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં. અને દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં છેલ્લા વર્ષોમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ, નાણાંની દુરુપયોગ અંગે ફરિયાદો અને તપાસો સામે સતત આવતી રહે છે. કારણ કે આ રસ્તા, નાળા, શાળાઓ અને પંચાયત ભવનના કામો નબળી ગુણવત્તા હોવાનું આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે. કામ પૂરું કર્યા વગર બિલ ચૂકવી દેવામાં આવે છે. એક જ કામ માટે વારંવાર ટેન્ડર બહાર પાડવામાં આવે છે. મનરેગામાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ થાય છે. હમણાં 2,500 કરોડ રૂપિયાની ભરૂચમાં ચેતર વસાવાએ એની જાહેરાત કરી હતી. કામદારોના નામે ચૂકવણી પણ કામ થતા નથી અને ખરીદી અને ટેન્ડરમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર પણ થાય છે. તો એક જ ટેન્ડરને વારંવાર કામ આપવામાં આવે છે. ટેન્ડરની શરતોમાં ખાસ કોઈ એક જે કંપની છે એને ફાયદો કરાવવા માટે આપવામાં આવતા હોવાના પણ આમાં કિસ્સાઓ છે. ભરતી અને બદલીમાં ગેરરીતિઓ, કરાર આધારિત ભરતીમાં લાંચ લેવાના કિસ્સાઓ અને કર્મચારીઓની બદલી માટે નાણાંની લેવડ દેવડ, બિન અધિકૃત ખર્ચાઓ, અધૂરા કામો, રેકોર્ડમાં ખામી, મોટા ભાગના કેસો આ પ્રકારના જોવા મળે છે. અને એટલા માટે આપણે આ વાત આજે કરી રહ્યા છીએ. અને વાત કરવી એટલા માટે જરૂરી છે કે જે ભીખાભાઈ જે મુદ્દો ઉભો કર્યો છે એ અત્યંત મહત્વનો છે. તો હવે આપણે બાબુભાઈ તમારી પાસે હું આવીશ કે તમે શું કહો છો આ જે ગામડાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ અંગે? નમસ્કાર દિલીપભાઈ. આજે હું ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ છું. એટલે ગામડે ગામડેથી હું આપી કહું છું કે કઈ ગામની અંદર શું હાલી રહ્યું છે એ પણ અમારી પાસે માહિતી આવતી હોય છે. આજે એક અમારા ઉના તાલુકાના તળ ગામની જે બનાવ બન્યો છે, જે કૃષિ રાહત પેકેજની અંદર કે જે વીસીએ જે ડેથ થઈ ગયેલા માણસોના ખાતામાં શેરશાર કરી, એના ડુપ્લિકેટ આધાર કાર્ડ કરી અને એના પૈસાની ઉત્થાપન કરવાની જે કોશિશ કરી છે એ પણ ઉના તાલુકામાં જે એક શરમજનક થઈ છે. છતાં પણ ટીડીઓ
અને એની જે 6 જણાની કમિટી બનાવીને તપાસ કરી છે કે ભાઈ આમાં હકીકત શું છે, તો સાબિત થઈ ગયું કે હા અને છેડછાડ કરી છે, ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ કઢ્યા છે, આ બધું જ થઈ ગયું છે. તો પણ આજની તારીખ સુધીમાં ટીડીઓ હજી એવું કહેવામાં આવે છે કે અમે એને ખાલી માત્ર એને જે એને અમે નિકાલ કરી આપશું, બાકી બીજું કોઈ એને સજા કોઈ થાય એવું કોઈ કરતા નથી. કારણ કે ખેડૂતનો જે દીકરાને રાહત પેકેજ જે સરકાર આપે છે એના પૈસા પણ પરભરા લઈ જાય. હવે આવું બનાવ ઉના તાલુકાની અંદર એક ગામની અંદર સાબિત થયો છે, અને જે ઉજાગર કર્યો છે એ માત્ર ગામ સેવકે લઈ અને ખેતીવાડી અધિકારીને લેટર ઉપર લખીને આપ્યો, અને ત્યાર પછી આવા ગામડાની અંદર ભ્રષ્ટાચારની તો કોઈ સીમા નથી. એનું કારણ છે કે સરકારશ્રીએ વીસીઓને કહેવામાં આવ્યું, ગ્રામ પંચાયતને કહેવામાં આવ્યું કે ભાઈ ખેડૂતોને વગર પૈસા વગર તમારે ફોર્મ ભરવા, છતાં પણ એનો સરકારનો એક પણ આ વીસી માન્યા નથી. અને બધા વીસીએ 100 રૂપિયા લીધા છે. અમુક એવા 5 વીસી હોય, 5 એવા નીકળતા છે, બાકી નહીં લીધા, બાકી બધાએ લીધા છે. અને સરપંચોએ એવું કેવું, પંચાયતે એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે તમારા ઘર વેરા ભરો, વિગોટી ભરો તો જ તમારું ફોર્મ લેવામાં આવશે. એટલે આવી રીતે મોટો ભ્રષ્ટાચાર આજરો છે ઉના તાલુકાની અંદર, મોટો બરડો એક લીધો છે. બરાબર છે. તો ભીખાભાઈ, આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એનું શું કારણ છે? હવે આપણે તો જોતા આવીએ છીએ અને હવે તો ગુજરાત જાગી ગયું છે. પેલા કહેવામાં આવતું કે સમરબંધીને પણ છોડવામાં નહીં આવે, પણ સમરબંધીને સાથે રાખવામાં તો આવશે ને. છોડો નહીં, છોડશો તો બીજે વયો જાહે, છોડતા નહીં. હાર્દિક પટેલ જીએમડીસી માં જે મીટિંગ કરી હતી ખેડૂત પોતાના અનામત માટે, એ કોઈને નુકસાન કરવા માટે નહોતી કરી, અને રાજ્યદ્રોહમાં ને આજીવન સજામાં ફટકાર્યો. એટલે હાર્દિક વહી ગયો ભાજપમાં, પછી નિર્દોષ છૂટ્યો. આ એની રમત છે, એને ખબર છે. બધાને કોઈ બોલે એને પૂરી દે છે, એટલે માણસો બોલતા નથી. અને અમારો તો ભાઈ હવે 70 વર્ષે પૂરી દે તો રોટલા દેવા નથી, અમને કોઈનો ડર નથી. પણ સાચું છે એ અમે કહેવાના. ગઈકાલે દીવ મિરર વાળા આવ્યા, અને ગઈકાલનો વિડીયો પણ મેં આપને બતાવ્યો છે. એમાં ચોખ્ખું કહે છે કે ભાઈ આ માટી છે, આ કાંકરી નથી, આ ભડિયાની બોકરી છે, એ ન હાલે. તો કમલેશ ભીલ કરીને કોઈ એનો કોન્ટ્રાક્ટર છે. હેલો, હાજી, હા જી, બોલો બોલો. કોન્ટ્રાક્ટર છે, એ આવીને ત્યાં અમારી પાસે આવ્યો, એટલે ત્યાં એને ઉભા એવું નહોતું, કારણ કે હળાહળ ને ખોટું હતું. એટલે પછી ગામમાં આવીને લોકોને કહેવા માંડ્યો, એના મળતિયા હોય ને 5 પછી એના મળતિયા હોય, એને કહેવા માંડ્યો ભીખાભાઈ પૈસા જોઈએ, એટલે એ આ વિરોધ કરે. પણ ગામના મૂર્ખાઓ ત્યાં આવીને જોવે તો આ માટી છે તો વાંધો ન આવે. ગામમાં બધા આપણા ન હોય, હાચા ઓછા હોય. અમારે 1250 વીઘા ગૌચર છે સાહેબ, સરપંચે પેશકદમી કરી એને સત્તા ઉપરથી દૂર કરવો જોઈએ. ટીડીઓ ને બધાને મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરી, પણ સરપંચ કાંઈ થતો દૂર થતો નથી. અને ભ્રષ્ટાચારીના કામ કરે છે, બધાને પૈસા મળે છે, અને એ પૈસો આપણા ટેક્સનો છે. સરકાર કઈ વિદેશ કામમાં નથી જતી, આપણા પૈસાનો દુરુપયોગ થાય છે. એ અમને નથી ગમતું. અમે કોઈ પક્ષમાં નથી, અમારે ગમે તે પક્ષ હોય, અમારે લેવા દેવાના, અમે ખેડૂત છીએ. અને એટલે હું આખા ગુજરાતના ખેડૂતોને ઓળખું છું. 4.5 કરોડ ખેડૂતના મજૂરો છે, ખેત મજૂરો, અને 58 લાખ ખેડૂતો છે. હવે આ બધા હવે થવા માંડ્યા છે કે આ લોકો ગમે એવા હવે વેહ કાઢે અને ખેલ કરે, તો પણ આપણે એનીથી ચેતવું. આવું ખેડૂતો નારાજ થઈ ગયા છે, અને આવું તો બહુ હાલે છે ભાઈ. ખોટું ક્યાં નથી હાલતું એનું ગોતું છું, પણ એ મને જડતું નથી. કેમ કરવું? આ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કળિયુગની અંદર તો હળાહળ અપરાધ થઈ રહ્યો, કોઈ બોલે એને પૂરી દેવાના. આવું તો અમને પોલીસ સ્ટેશનમાં નજર કેદ લઈ જાય છે અમુક એવા કાર્યક્રમોમાં. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ?
આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અને અમે જાયું હતી હલ્લીભાઈ મારે તો અહીંયા બેહું ન્યાય બેહું મને વાંધો છે પણ આ ઋષિ મુનિઓએ જે કીધું તું એમાં આવડા લોકો કે છે પણ ઉલટ છે આપણે સમજી શકતા નથી. આપણે સમજમાં ફેર છે કે સમરબંધીને છોડવામાં નહીં આવે એને છાવરવામાં આવશે. ક્યાં સમરબંધી નથી, બધે છે પણ એ બધી છાવરે છે. છોડે એટલે જેલમાં નહીં પૂરે. અને આ બધું ખબર અદાણીનું ડ્રગ્સ પકડાણું તો કરોડો રૂપિયાનું, બીજા દિવસે નામ ખુલ્યું બંધ થઈ ગઈ ને. એ બધા આખા ગુજરાત અદાણીનું છે. મોદી છે, બીજું કઈ. તો બાબુભાઈ હું તમારી પાસે આવીશ. બાબુભાઈ, હા, ભીખાભાઈ નો અવાજ કપાઈ રહ્યો છે. હું તમારી પાસે આવીશ કે ખરેખર શું પરિસ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારમાં. તમે જે રહો છો ઉનામાં, તો ત્યાં કેવી પરિસ્થિતિ છે એ વાત કરશો જરા ભ્રષ્ટાચાર અંગેની. સાહેબ, હું આજે મારે તો 20 વર્ષથી પંચાયતની અંદર હું છું. આજે મારા પત્ની પણ ઉપસરપંચ છે અને પંચાયતની અંદર હું હાલતો હોય ને કઈ રીતે હાલતો હોય હું હા વાકેફ છું. કારણ કે 20 વર્ષ આ ટીમ પૂરતા 20 વર્ષથી હળંગ પંચાયતની અંદર રહ્યો છું. એટલે પંચાયતની અંદર જે રીતે હાલતો હોય છે, જે તલાટી મંત્રી અને જે સરપંચનો જે વહીવટ હોય છે એ બીજા કોઈને ખબર પડવા દેતા નથી. કારણ કે આજે ખબર પડે અમારા ગામની અંદર આવા જે ઉના તાલુકાની અંદર જે સરપંચો ઉપર દંડ પણ મેકવામાં આવ્યા હતા, છતાં પણ આજની તારીખમાં એને સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી. 7-7 લાખ રૂપિયા દંડ સાબિત થઈ ગયેલા હોવા છતાં પણ આજની તારીખમાં એ સરપંચને પણ ઘર ભેગા કરવામાં આવ્યા નથી. ખાલી વાહિયાત વાતો હોય છે. આવા પણ મુદ્દા છે. કોઈ ગટર છે જે આમાં હાલતા હોય તો તલાટી મંત્રીને રજૂઆત કરે તો તલાટી મંત્રી અમારા જેવા ઉપર પણ અમારી ઉપર પણ કેસ કરી નાખે. આવા તલાટી મંત્રીઓ પણ અહીંયા માથાભારે હોય છે ઉના તાલુકાની અંદર. અને જે આપણને દાખલા તરીકે કોઈ પણ સભ્ય હોય તો એની ગેરહાજરી હોય, તલાટી મંત્રી થી મેકીને ડીડીઓ કલેક્ટર સુધી મેં રજૂઆત કરી છે કે ભાઈ જે અધિકારી જે ગ્રુપ સરપંચ અધિકારો મળવા જોઈએ એ આજની તારીખ સુધીમાં નથી આપતા. એનું કારણ શું છે કે એની પાછળ ભ્રષ્ટાચાર હોવાના નાતે જે મીટિંગ બોલાવે એજન્ડાની જે એક નકલ આપવાની હોય છે, મેં ટીડીઓ અને કલેક્ટર સુધી પણ રજૂઆત કરી છે. ટીડીઓ ને લેખિત બધો, છતાં પણ ઉપસરપંચને એને ન આપે. એનું કારણ એક જ હોય છે કે એની પાછળ કાંક ને કાંક છુપાતું હોય છે. ને એ બધું માગવા જઈએ તો અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવે છે. અને આ રીતે ઉના તાલુકાની અંદર મોટે પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. પછી રેતી ખનીન હોય કે કોઈ પણ હોય, હપ્તા દ્યો અને રાજ કરો, આવી સ્થિતિ ઉના તાલુકાની છે. હપ્તા દો ને રાજ કરો, વાત સાચી તમારી. આ રીતનું જ ચાલી રહ્યું છે. અને એ સરકાર ભલે ગમે એટલી વાતો કરતી, ડીડીઓને ભલે પાવર આપવામાં આવે, સત્તા બધી આપી દીધી ડીડીઓને, પણ તું પગલા તો લેવાતા નથી. સવાલ આવીને ઉભો રહે છે. કરતા નથી. હા બાબુભાઈ, તમારી પાસે જાણવું હોય, કારણ કે તમારી પાસે 20 વર્ષનો અનુભવ છે. એટલે જે એટલો બહુ ભાગ્યે જ લોકો પાસે એટલો મોટો અનુભવ હોય છે ચૂંટાવાનો અને પંચાયતમાં જવાનો. તો આ જે માનો કે ભ્રષ્ટાચાર જે થતો હોય છે, તો એમાં ભ્રષ્ટાચાર કરનારા મોટા ભાગના કોણ હોય છે અને એમાં કયા પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય છે અને કેટલું કમિશન અથવા કેટલી દલાલી અથવા કેટલા ટકા ભ્રષ્ટાચાર કરતા હોય છે? માનો કે 1 લાખ રૂપિયા હોય તો 1 લાખ રૂપિયાનું કામ હોય તો એમાં કેટલા આ બધા ભ્રષ્ટાચારીઓ ઘરે લઈ જાય છે? સાહેબ, એમાં એવું હોય છે કે જે પંચાયતીમાં જે કામ આપતું હોય ને એમાં પંચાયતના જે ધારા મુજબ 8% એક આપવાના પંચાયતને હોય છે. અને એ 8% પંચાયતને આપવા, બાકીના જે તે ઓફિસોમાં અંતેને જે દેતા હોય છે. એટલે એને કારણે એ લોકો ભ્રષ્ટાચાર આ રીતે આશરો હોય છે. કારણ કે તમામ અધિકારીઓ જે છે એ 1 લાખ રૂપિયામાં ભાગ બટાઈ કરતા હોય છે. એટલે એના હિસાબે રોડ કોઈને ઊંચો લેવાનો હોય તો નીચો કરી નાખે, પોળો લેવાનો હોય તો હાકડો કરી નાખે. આ રીતે એની સરસાઈ કરી. જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરને તો માત્ર દાખલા તરીકે 10 લાખનું કામ આપ્યું છે તો 10 લાખમાંથી તો 8% લેખે પંચાયતને ચૂકવવાના જ હોય છે. ને એ સિવાયના ઉપરના જે સરપંચ
હોય આગેવાનો હોય એના બધા હાંસવવા માટે અને અધિકારીઓને હાંસવવાના હોય એ બધો એમાં તે 40% જેવું 40 થી 45% જે અધિકારીઓ ને બધા લઈ જાય છે, પછી જે થોડું ઘણું રહેશે એને કારણે આ ભ્રષ્ટાચાર અને એના કારણે આ કામ નબળું થાય છે. આ મારું અનુભવ અને મારું માનવું કે કારણ કે રોડ પોળો કરવાનો હોય બાર એની જગ્યાએ ટૂંકો કરી નાખે, કઈ આમ લંબાવવાનો હોય એથી પાછા અમુક મીટર નાનો કરી નાખે. આ રીતે ભ્રષ્ટાચાર આચરતા હોય છે. બરાબર છે, એટલે માપમાં ફેરફાર કરી નાખે છે. તો ભીખાભાઈ, હા ભીખાભાઈ, હલો, હા ભીખાભાઈ, તો આ જે આખી બાબુભાઈ જે વાત કરી કે જે કમિશન લેવામાં આવે છે અલગ અલગ પ્રકારનું 40% જેવું, હવે માનો કે સરકારે 1 લાખ રૂપિયા આપેલા છે ગામમાં રોડ બનાવવા માટે, તો એમાં 40% એટલે કે 40,000 રૂપિયા તો ભ્રષ્ટાચારમાં જતા રહેશે. તો કામ કેવું થતું હશે, કેવા નબળા થતા હશે? તમે જે વિડીયો મોકલો છે એમાં સ્પષ્ટપણે દેખાય છે કે રોડ જે બનેલો છે રોડમાં કેટલી બધી ખામીઓ છે, ધૂળ નાખેલી છે, અલગ અલગ બધું નાખેલું છે. ભીખાભાઈ નો કપાઈ ગયું છે. અચ્છા બાબુભાઈ, આ જે ભ્રષ્ટાચારની જે રીત રસમ જે છે, સરકાર વારંવાર દાવો કરે છે, ભૂપેન્દ્ર પટેલ વારંવાર દાવો કરે છે, નરેન્દ્ર મોદી એવું કહે છે કે ભાઈ અમારી સરકારોમાં ભ્રષ્ટાચાર ચાલતો નથી, તો આ લોકો નહીં જાણતા હોય? ના એવું કઈ છે જ નહીં. આમાં એવું હોય છે પેટા વિભાગ, જે કંપની હોય એ જે કામ રાખેલું હોય, જે કંપનીઓ જે કામ રાખેલું હોય એ કંપની પેટા વિભાગ ત્રીજા વ્યક્તિને કામ સોંપી દે છે. એને એ બધા પોતાના કમિશન લઈને અને નબળી ગુણવત્તાનું કામ કરે તો થાય છે. અમારા એક સરપંચ દ્વારા જે હાવ લોટ પાણી લાડવા ખાલી 2 ઇંચનો રોડ બનાવી નાખ્યો હતો આખા ગામની અંદર, અને જે તપાસ આવી તો 7,72,000 રૂપિયાનો પાછો પ્રીમિયમ ભરવા માટે જે ઓલું કરવામાં આવ્યું, પણ છતાં પણ આજની તારીખમાં એને પ્રીમિયમ લીધું નથી. આજની તારીખ સુધીમાં સરપંચને પણ ઘર ભેગો કર્યો નથી. માત્ર ખાલી ટીડીઓ થી મેકીને તમામ અધિકારીઓ ખાલી વાતો કરે છે, કારણ કે જે ટીડીઓ કે જે ડીઆરઓ એ રાજકારણ ના જે અહીંયા માથા હોય છે એને ઈશારે એ લોકો હાલતા હોય, આવું મને દેખાઈ રહ્યું છે. બરાબર, રાજકારણ મહત્વનું જવાબદાર છે, રાજકારણ સૌથી વધારે જવાબદાર છે. તો ભીખાભાઈ, આ રાજકારણીઓ કેમ આવું કરી રહ્યા છે? આના માટે આની પાછળ એના આશીર્વાદ વગર તો આ શક્ય નથી. વિગત એવી છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જો કોઈ સારો માણસ રાજકારણમાં હોય તો એ રહી નથી શકતો, રાજીનામું આપીને નીકળી જાય છે, કારણ કે એને ખોટું કરવું નથી. તો અમે ન જોડાઈ જાય. મને તો હમણાં જ અમારા નેતાએ કીધું હતું તમને જિલ્લા પંચાયત લડાવી છે, જીતાડી દઉં, તમામ જવાબદારી હારી તમારી છે, 1 પૈસાનો ખર્ચ તમારે નથી કરવો. મારે રાજકારણ નથી કરવાનું, મારે રાજકારણ કરવું નથી. રાજકારણ કરવું તો કોઈક દિવસ મને કરપ્શન કરવાનું મન થાય ને. હું તો એન્ટી કરપ્શન માં જ છું, એસીબી ના વિસલ તરીકે છું. મેં તો બહુ દાદા એસીબી માં પકડ્યા છે ભાઈ, પણ આ આખું ઠેઠ સુધી હળી ગયેલું છે, દાજી ગયેલું છે. આમાં કઈ લેવાનું નથી. જો સરકાર વધારે જ આપે છે, સરકાર ઓછી ગ્રાન્ટ નથી આપતા. લાખ રૂપિયાનું કામ હોય તો 1.5-2 લાખ રૂપિયા ગ્રાન્ટ આપે, પણ એમાંય લાખ રૂપિયાનું કામ ન કરે. જ્યારે 40,000 નું કામ કરે ત્યારે કામ નબળું દેખાય. એમાં ભીખાભાઈ, તમે છે ને વચ્ચે એક વખત વાત કરી, અત્યારે પણ તમે વાત કરી કે તમે ઘણા બધા ભ્રષ્ટાચારના કેસ કરેલા છે, તો એની વાત કરશો કે કયા પ્રકારના ભ્રષ્ટાચારના તમે કેસ કરેલા છે? આ જે પકડાવેલા છે, રેડ પાડીને જે ભ્રષ્ટાચારને રંગે હાથે પકડાવેલા છે, ઉજાગર કરેલું છે, તો એવા કયા કિસ્સાઓ હતા એ થોડી વાત કરશો? હવે અમે પેલા તો ધારી તાલુકાની પ્રથમ ટ્રેપ મારી ધારી તાલુકાની હતી, ઇંગ્રજિયાની, ઇન્સ્પેક્ટર ઇંગ્રજિયા. ત્યાર પછી ઉના પીએસઆઈ ને પકડ્યા, પછી જમાદાર ને પકડ્યા. આવી લગભગ 2003 થી આજ સુધીમાં અગણ્ય, એટલે મને ખ્યાલ નથી કે મેં કેટલા પકડ્યા હશે, અથવા તો મને ઓળખી જતા હોય તો બીજાને ઉભો કરીને હું સાહેબ તરીકે આ ફરિયાદ કરાવડાવી અને આને પકડાવું છું. હમણાં એક અમારે રાયધન રાઠોડ આવી ગયા હતા હાથમાં, સુરેન્દ્રનગર બાજુના હતા, 40,000 માં એને પકડ્યા હતા. અને ખાંભામાં 8 પોલીસ વાળા, નિંબાર્ક પીએસઆઈ હતો, 8 પોલીસ વાળાને પકડાવી દીધા 45,000 રૂપિયામાં.
એટલે એસીબી માં તો સારું છે, પણ જાગૃત નાગરિક નથી એટલા. અને હું તો બધાને સલાહ આપું છું, એટલે ભાઈ જરૂર પડે મને કયો, આને કેમ ફાંસલામાં લેવાય મને આવડે. કર્મચારીની વાણી મારી પાસે છે કે કઈ રીતે ઈ લોભાઈ જાય, સામે આલીને માગતો હોય, બબે ધક્કા ખાય, કામ ન થાય, પછી મારી પાસે ખેડૂતો આવે. અને અમુક ખેડૂતો સાહેબ દઈ દે છે પૈસા, વાંધો અહીંયા છે કે એને એમ થાય કે મારું કામ બગડશે, પણ કામ ન બગડે. અમે એક મામલતદારે અહીંયા 1 લાખ રૂપિયા માંગ્યા હતા ખાલી નામ મકાન ખાતે કરવાના, એને પકડાવી દીધો. અને કામ તો એસીબી વાળાએ હાથો હાથ લીધું, હાલભાઈ કેમ ક્યાં ખામી છે, કઈ નહીં, કલેક્ટર માંથી એને નામે થઈને આવી ગયું મકાન. એટલે આવા કામ તો અમે કરીએ જ છીએ, મને એમાં રસ છે. એક હું મારા દેશની અંદર બહારની વસ્તુ આવતી હતી એનો વિરોધી છું. આ ગાંજો છે, હેરોઇન છે, સરસ છે, અફીણ છે, એના માટે હું દીવ આઈબી માં ગુપ્તચર તરીકે સેવા આપું છું અને એ લોકોને માહિતી આપું છું. બરાબર છે. હા, તો ભીખાભાઈ તમે ખરેખર સારું કામ કરી રહ્યા છો. અને લોકોને આપણે અપીલ કરીએ કે તમારા ધ્યાનમાં કોઈ ભ્રષ્ટાચારનો કિસ્સો ત્યાં સૌરાષ્ટ્રના જે થોડાક વિસ્તારો જે છે એમાં જો ધ્યાનમાં આવે તમને કે તમારી પાસે લાંચ માંગવામાં, તો ભીખાભાઈને ચોક્કસ એને ફોન કરીને એને કહેજો કે આ પ્રકારની એમની પાસે લાંચ માંગવામાં આવી રહી છે. ભીખાભાઈ બધો રસ્તો કરી આપશે, એને પકડાવી પણ દેશે રંગે હાથે. તો દરેક દર્શકોને પણ વિનંતી છે કે ભીખાભાઈને કહો. તો હવે બાબુભાઈ, તમને એ પૂછવું છે કે આ ભ્રષ્ટાચારને અટકાવવા માટે શું કરવું જોઈએ? ભ્રષ્ટાચારને હટાવવા માટે તો જ્યાં સુધી જનતાની જાગૃત થાય ત્યાં સુધી શક્ય નથી સાહેબ. કારણ કે જનતાને અમે આગેવાન તરીકે અમે ભ્રષ્ટાચારને હટાવવા માટે જે અવાજ ઉઠાવીએ છીએ, તો ભ્રષ્ટાચારીઓ જે છે એ આપણે કહે ને મોટર બંધ કરી દે એટલે પાણી બંધ થઈ જાય, એટલે ટાટર પાડી દે, એટલે લોકો હેરાન થઈ જાય છે. એના કારણે અમે પણ મજબૂર થઈ જઈએ છીએ કે ભાઈ અમે કાંઈક કરવા જઈએ. દાખલા તરીકે અત્યારે માંડવીનો પ્રશ્ન મોટો હાલે છે, તો અમે જાય કે ભાઈ તમે એટલી માંડવી શા માટે ઓછી લ્યો છો, આ રીતે શા માટે ભરતી કરો છો, આવું બધું અમે કહેતા હોઈએ તો એ લોકો કાંટા બંધ કરી દે છે ભ્રષ્ટાચાર કરવા માટે થઈને. તો ખેડૂત હેરાન થાય, તો ખેડૂત હેરાન ન થાય એના માટે અમે મજબૂર થઈ જઈએ છીએ. આના માટે તો જનતા જ જાગૃત થશે તો શક્ય છે. કારણ કે અધિકારીઓમાં કોઈમાં છે કાંઈ નહીં. કારણ કે અધિકારીઓને તો શું છે, એને તો દુધાણું છે. કોઈ પણ ભ્રષ્ટાચાર કરો, કામ કરો, ગમે એ ખનિજ કરો કે જે કરવું હોય તમને છૂટી છે. આ રીતે આ અધિકારીઓ કઈ નહીં કરી શકે, લોકોને જાગૃત થવું પડશે. તો તમારી વાત સાચી છે બાબુભાઈ કે લોકોએ ખરેખર જાગૃત થવું જોઈએ. તો ભીખાભાઈ, બીજું તમારે કેવું છે? આપણી પાસે 1 મિનિટ છે, પછી આપણો સમય પૂરો થાય છે. એટલે આજે કલિયુગની અંદર તમામ જનતાએ જાગવાની જરૂર છે. અને હું તો બધાને નંબર આપું છું કે ભાઈ 9923536266 મારા નંબર છે, મને ફોન કરો તો હું મારી ગાડી લઈ અને રાતે 2 વાગ્યે પણ નીકળું છું. મને કોઈ જાતનો ડર નથી. આ બધા સિંહ થી બીવે છે ને, સિંહ તો આપણો મિત્ર છે. હું 5 સિંહની વચ્ચેથી મારી ગાડી લઈને નીકળું છું. મને કોઈથી સિંહે નથી કઈ બોલાવ્યો. આપણને જો કુદરતના 4 હાથ હોય, ભોળાનાથના 4 હાથ હોય, એને કોઈનો ડર ન હોય. અને બધા જનતા જાગો, મને ફોન કરો. વધુમાં વધુ જેટલા ભ્રષ્ટાચારીને પકડશો તો એની થાવર મિલકત હોતે હું ટાંચમાં લેવરાવી લઉં છું. એમાં જરાય નથી છોડતો, કચાશ નહીં. એમાંય મને 2-5 લાખ રૂપિયાની ઓફરો આવે છે, હું એ પણ સ્વીકારતો નથી. હું પૈસા લેતો જ નથી. બહુ સરસ. બાબુભાઈ, આપણે થોડી સેકન્ડો છે. હા સાહેબ, મારે એ કહેવાનું છે કે અમારે ઉના તાલુકાનો જે ટીડીઓ જે છે એની સાથે અમે લેખિત રજૂઆત કે અમારા પત્ની ગેરહાજર હોય છતાં પણ જે મિનિટ બુક હોય છે પંચાયતની, એમાં પણ છેડછાડ કરે એવા પણ રાહુ આપી છતાં પણ આ જે ટીડીઓ નામનો અધિકારી જે છે એ જ્યાં સુધી એની સામે પગલાં ન લે ત્યાં સુધી ભ્રષ્ટાચાર હટે એવી શક્યતા નથી. કારણ કે મિનિટ બુક ની અંદર છેડછાડ કર્યા છે એવા પણ અમે પુરાવા આપ્યા છે. બધું આપ્યું હોવા છતાં પણ ટીડીઓ આજની તારીખ સુધીમાં અને અમે કઈ પણ જાતનો આ તલાટી મંત્રી સામે એક પણ જાતનો કઈ ઓલો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. અને અમે જો કરીએ તો અમારી ઉપર તલાટી મંત્રી અમારી પર કેસ કરે છે. આવું બધું જે બનતું હોય એટલે ભ્રષ્ટાચારનું મૂળ હોય તો માત્ર આ જે કલેક્ટર ઓફિસ હોય કે મામલતદાર ઓફિસ હોય કે તાલુકા વિકાસ અધિકારી હોય, આ ભ્રષ્ટાચારનું મૂળ એ મેન છે. મૂળ ત્યાં છે. વાત સાચી તમારી. તો બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તમે બંને જે ખાસ કરીને ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છો
અને 20 વર્ષથી રાજકારણમાં રહ્યા છો. ભીખાભાઈ તો ઘણી બધી ખેડૂત સંસ્થાઓ સાથે જોડાયેલા હતા, કિસાન સંઘ સાથે જોડાયેલા હતા અને એ ભ્રષ્ટાચારની મુવમેન્ટ ચલાવી રહ્યા છે, આંદોલન ચલાવી રહ્યા છે. તો તમારે બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. તો આ હતી ભ્રષ્ટાચારની વાત, અને ભ્રષ્ટાચાર કેવો ચાલે છે એ આ એકદમ ગામડાઓમાં રહેતા લોકો કહી રહ્યા છે, અને એમનો અવાજ એ સાચો અવાજ છે. અમે આવો અવાજ રજૂ કરતા રહીશું. ભલે પછી એ ભ્રષ્ટાચારને અટકાવવા માટે સરકાર કંઈ ન કરતી હોય, પણ અમે તો બતાવીશું કે તમે જે જાહેરાતો કરો છો કે ડીડીઓને અમે સત્તાઓ આપી દીધી છે, તો આ ભ્રષ્ટાચારના કિસ્સાઓ જે આ બંને મહાનુભાવોએ કહ્યા છે, લો પગલા તમારામાં હિંમત હોય તો. પરંતુ અમે આ હિંમતપૂર્વક બતાવીશું, સરકારની ખામી બતાવીશું, ભ્રષ્ટાચાર બતાવીશું, અને મોટી મોટી કંપનીઓ જે છે એ લોકોને કઈ રીતે રંજાડે છે એ પણ બતાવતા રહીશું. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું. નમસ્તે.